અશ્વિની કુમાર રોડ પર સરસ્વતી અને રામબાગ સોસાયટીમાં છેલ્લા 3 દિવસથી ગંધાતું અને કેમિકલયુક્ત પાણી આવી રહ્યું છે। સરસ્વતી અને રામબાગ સોસાયટીની આસપાસ 10 ડાઇંગ મિલ આવેલી છે। આ ડાઇંગ મિલનું કેમિકલયુક્ત પાણી સીધું પાણીની લાઇનમાં મિક્સ થતા લોકોના ઘરોમાં પીવાનું પાણી ગંદુ આવી રહ્યું છે। 3 દિવસથી ગંધાતા કેમિકલયુક્ત પાણીથી સ્થાનિક રહીશો પાણી વગર ભારે તકલીફમાં મુકાયા હતા। સરસ્વતી સોસાયટીમાં 50 અને રામબાગ સોસાયટીમાં 70 મકાનો આવેલા છે। આમ 120 પરિવાર છેલ્લા 3 દિવસથી કેમિકલયુક્ત પાણીની હાલાકીમાં મુકાયા છે। આ અંગે સ્થાનિક રહીશે ઓનલાઈન વરાછા ઝોનમાં ફરિયાદ કરી હતી। જો કે આ ઓનલાઈન ફરિયાદ ધ્યાન પર લેવાવાને બદલે જવાબદાર અધિકારીઓના પેટનું પાણી પણ હલ્યું નથી, જેને પગલે 3 દિવસથી અસરગ્રસ્ત રહીશો ટેન્કર મારફતે પાણી મેળવી રહ્યા છે। આ સમસ્યા બાબતે સ્થાનિક નગરસેવક દિનેશ કાછડિયાએ શનિવારે વરાછા ઝોનમાં રજૂઆત કરી હતી। આ મારો અશ્વિની કુમાર વિસ્તાર છે અને આ વિસ્તારનો કોર્પોરેટર છું સ્થાનિક। વારંવાર અહીંયા ગંદા પાણીનો સરસ્વતી સોસાયટી, રામબાગ સોસાયટી અને એમાં પ્રોબ્લેમ રહેતો હતો અને છેલ્લા 15 દિવસથી તો સીધું જ ડાઇંગ મિલનું કેમિકલયુક્ત પાણી લોકોના ઘર સુધી, લોકોના ટાંકા સુધી પહોંચી ગયું છે અને 15 દિવસથી ફરિયાદના અંતે શોધખોળ કરતા માલુમ પડ્યું કે અહીંયા બાજુની જે 3 ડાઇંગ મિલો છે એનું ગંદુ પાણી, કેમિકલયુક્ત પાણી સીધું જ પાણીની લાઇનમાં ભળી જવામાં આવ્યું છે અને એ જ પાણી લોકોના ઘર સુધી પહોંચી ગયું છે અને લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા કરવામાં આ સુરત મહાનગરપાલિકા તરફથી આવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। વારંવાર રજૂઆત કરી, વારંવાર પ્રેશર લાવવામાં આવ્યું, છતાં બી આનો કોઈ ઉકેલ લાવવામાં આવતો નથી। આજે કામ ચાલુ કર્યું છે, હવે ક્યારે ઉકેલ આવશે એ ખ્યાલ નથી આવતો। આમાં જવાબદાર માત્ર ને માત્ર શાસકો જ છે, કેમ કે એને વારંવાર સામાન્ય સભામાં બી મેં રજૂઆત કરી છે કે મારા વિસ્તારમાં ગંદુ પાણી છેલ્લા 6 મહિનાથી આવે છે, પણ મારી જ્યારે આવી રજૂઆતો હોય, કોંગ્રેસના કોર્પોરેટર હોવાથી એક આ લોકોની નજર જ બીજી હોય છે કે ભાઈ કોંગ્રેસનું કામ છે, ઉડાઈ દો આને, એના વિસ્તારમાં બદનામ કેમ થાય એ જ આ લોકોનો હેતુ હોય છે। અને વારંવાર સામાન્ય સભામાં રજૂઆત જ્યારે પાણીની કરવામાં આવે ત્યારે હાસ્યમાં ધકેલી દે અને ત્યાંથી સસ્પેન્ડ કરીને બહાર કાઢી નાખવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, સુરત।